નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મિત્રો, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે। હવે તે ખેડૂતો પોતાના ખેતીના કામકાજ માટે કોઈ પણ પેટ્રોલ પંપ પરથી એકસાથે 200 લીટર સુધીનું ડીઝલ સરળતાથી મેળવી શકશે। પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને ખેતી કામ સરળ બનાવવાના હેતુથી આ ડીઝલ વિતરણની મર્યાદા સત્તાવાર રીતે નક્કી કરવામાં આવી છે। એટલે કે મિત્રો, હવે ખેડૂતોને પેટ્રોલ પંપ પરથી 200 લીટરનું ડીઝલ મળવાનું શરૂ થઈ જશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે આ લોકોને એલપીજી સિલિન્ડર નહીં મળે। મિત્રો, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિના કારણે ભારતમાં ગેસ અને તેલની ભારે અછત ઊભી થઈ છે। આ સંકટને પહોંચી વળવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે। જે પરિવારો અત્યારે રસોઈ માટે પાઇપલાઇન ગેસ એટલે કે પીએનજી એટલે કે પાઇપ નેચરલ ગેસનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને હવેથી ઘરેથી એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં નહીં આવે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય। મિત્રો, પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો નિર્ણય લીધો છે। સુવેન્દુ સરકારે બાંગ્લાદેશી રોહિંગ્યાઓને દેશ નિકાલ કરવાનો આદેશ આપ્યો છે। સરકારે હોલ્ડિંગ સેન્ટરનો સ્થાપનનો નિર્દેશ આપ્યો છે। સીએમ સુવેન્દુએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને આ કેન્દ્રો માટે યોગ્ય સ્થાનો શોધવા અને કાર્યવાહી શરૂ કરવાના નિર્દેશો આપ્યા છે। એટલે કે મિત્રો, બાંગ્લાદેશની અંદર રોહિંગ્યાઓને હવે દેશ નિકાલ કરવાનો આદેશ અપાઈ ગયો છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો થઈ જાવ તૈયાર, ભરતી આવી ગઈ। મિત્રો, ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગીની સમિતિએ વિદ્યા સહાયક, સ્પેશિયલ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની કુલ 3,966 જગ્યાઓની ભરતી જાહેર કરી છે। સામાન્ય માધ્યમ વિદ્યા સહાયક 987, ધોરણ 1 થી 5 સ્પેશિયલ એજ્યુકેટર 1,841, ધોરણ 6 થી 8 માટે 1,067 અને દિવ્યાંગ કેટેગરી હેઠળ મુખ્ય શિક્ષકની 74 જગ્યાઓ છે। ઉમેદવારો 1 જૂનથી 10 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો કહેર યથાવત। મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે। મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે। હાલ કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકાર 1 વર્ષમાં પડી જશે। મિત્રો, કોંગ્રેસની લઘુમતી સલાહકાર સમિતિની બેઠકમાં લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સનસનાટીપૂર્ણ વિધાન કર્યું છે। રાહુલે દાવો કર્યો છે કે આગામી 1 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદાય નિશ્ચિત છે। તેમણે આ પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિતિ અને દેશમાં વધતા આર્થિક અસંતોષને જણાવ્યું હતું। રાહુલે કહ્યું હતું કે વધતા લોક આક્રોશની અસર ભારતીય રાજનીતિ પર સીધી પડી રહી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં કડાકો। મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો અને વૈદાના વેપારમાં ચાંદી પ્રતિ કિલો 5,399 રૂપિયા વધીને 2.77 લાખને પાર પહોંચી ગઈ છે, જ્યારે સોનું 1.59 પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયું છે। જોકે વધારા છતાં બંને ધાતુઓ તેમના ઓલ ટાઈમ હાઈ લેવલથી ઘણા નીચે વેપાર કરી રહી છે। ચાંદી હજુ પણ તેના રેકોર્ડ સ્તર કરતાં લગભગ 1.80 લાખ સસ્તી છે, જ્યારે સોનું તેના ઉચ્ચતમ સ્તર કરતાં 43,000 રૂપિયાથી વધુ નીચે છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા। મિત્રો, દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે। ડીઝલના ભાવ પ્રતિ લીટર 2.71 અને પેટ્રોલમાં 2.61નો વધારો થયો છે। દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ 102.12 રૂપિયા અને ડીઝલનો ભાવ 95.20 રૂપિયા પ્રતિ લીટર થયો છે। છેલ્લા 10 દિવસમાં આ ચોથો વધારો છે અને મધ્ય પૂર્વના તણાવને કારણે ઓઇલ કંપનીઓએ 15, 19 અને 23 મેના રોજ પણ ભાવ વધારા કર્યા હતા।
ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને મોટો ઝટકો। મિત્રો કર્મચારી યુનિયનનો લાંબા સમયથી એનપીએસની જગ્યાએ ઓપીએસ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। જોકે હવે તેઓ સ્વીકારી રહ્યા છે કે એનપીએસનો સંપૂર્ણ અંત લાવવો સરળ નથી। એનપીએસ અમલમાં આવ્યા પછી લગભગ 20 વર્ષમાં 16.5 લાખ કરોડની વધુ રકમ જમા થઈ છે, જે શેર બજાર, બોન્ડ અને અન્ય સાધનોમાં રોકાયેલી છે અને ઓપીએસ પર પરત ફરવાથી આ રકમ અચાનક બજારમાંથી ખેંચવી પડે તેવી સ્થિતિ છે, જેનાથી બજારમાં મોટી અસ્થિરતા આવી શકે છે।